સવાર પડી અને ગામ લોકો હસતા હતા. ભાઈઓ ગુસ્સે હતા, કહેવા લાગ્યા, તારી માતા તને શું આપ્યું? ફરીથી એ જ ખાલી હાથ ઘર મુખ પાછો આવી ગયો. ભક્ત ચૂપ રહ્યો, પણ અચાનક એક હટ્ટો મોટો બકરો તેના આંગણામાં આવીને ઊભો રહ્યો. કારો મજબૂત આંખોમાં ચમક. ફૂટો સમજી ગયો કે થાય ન થાય, આ મારી માતા દ્વારા મોકલેલો જ આ વરદાન છે. તેઓ બુટિયાને ઉછેરવામાં શરૂ કર્યું અને દિવસો વીતવા લાગ્યા. અને એક ચમત્કાર થયો. બકરાના જ્યાં પણ ચરતો અને ત્યાં સૂકી જમીન પર લીલા પાનેતર ઉગી જતા અને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ધીમે ધીમે ચારેય ભાઈઓને પણ સમજવા લાગ્યું, તેમનું ઘરે માતા આવી છે. ભાઈઓ કહેવા લાગ્યા, અમે તને ઠપકો આપી અને તારી ભક્તિ માટે શંકા કરી. અમારાથી ભૂલ થઈ ગઈ ભાઈ, અમને માફ કરી દે. આજેથી અમે પણ માતા મેલડીની પૂજા ભક્તિ કરીશું. દરરોજ પાંચેય ભાઈઓ માતાના નામે ભજન ગાતા અને દીવા પ્રગટાવતા અને દરરોજ કોઈને કોઈ ચમત્કાર થતો. ક્યારેક સૂખા ખેતરોમાં પાણી દેખાતું, ક્યારેક બીમાર બાળકોના દવા વગર સાજા થઈ જતા, ક્યારેક ઘરમાં અનાજનો માટલો આપમેલ ભરાઈ જતો. ગામ લોકો હવે આવીને હાથ જોડી દેશે અને કહે છે કે હે ફૂટા, કૃપા કરી અમને પણ તારી માતાના દર્શન કરાવ. ફૂટો હસીને જવાબ આપે છે, માતા બધાની છે, માત્ર નિમિત્ત મારી નહીં. સાચા હૃદયથી બોલાવો, માતા પોતે પ્રગટ થઈ જશે. અને આજે પણ જ્યારે કોઈ મુશ્કેલમાં હોય તે માતા મેલડીનું નામ લે તો કહેવાય છે કે મિત્રો, જો મેલડી માતા તમને આશીર્વાદ આપે તો ખડકાળ જમીન પર સોનું ઉગતી થઈ જાય. તો મિત્રો, આ વાર્તા આપણે શીખવાડે છે કે ગરીબ, દુઃખ, સંકટ બધું જ ક્ષણિક છે. માતા પ્રત્યેની ભક્તિ જ એકમાત્ર સાચો કાયમ આધાર છે. માતા ક્યારેય કોઈ ભક્તને ખાલી હાથ છોડતી નથી. તો ચાલો આપણે સાથે મળીને કહીશું, બોલો મેલડી માત કી જય, બોલો દશા માત કી જય, બોલો જ્વાલા માત કી જય, બોલો સાવરિયા શેઠ કી જય.